નમસ્કાર, કેરિંગ ફોર કેજી ટુ પીજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રેખા ઠક્કર. મિત્રો, અંબાણી, અદાણી, પ્રેમજી પટેલ આ બધા લોકોએ ભારતના વિકાસમાં સૌથી મોટા પ્રમાણમાં બિઝનેસ આપ્યો છે. બિઝનેસ એ ગુજરાતી લોકોના બ્લડમાં હોય છે. નાનો હોય કે મોટો હોય, કોઈ પણ બિઝનેસ કરવા માટે આ લોકોને શરમ આવતી નથી. પણ હા, બિઝનેસ એ કેશ એટલે કે રોકડા રૂપિયા આપવાવાળો હોવો જોઈએ. તમે જાણો છો, આ ગુજરાતી લોકો ડાયનેમિક હોય છે, પેરાસાઇટ નહીં. એ લોકો નોકરી આપવાવાળા હોય છે, નોકરી માંગવાવાળા નહીં. એમના એમ્પ્લોયની એટલી કેર કરે છે, એમની જરૂરતોનો પણ ધ્યાન રાખે છે. એટલે જ એમના એમ્પ્લોય એમના કામને પોતાનું સમજીને મન લગાડીને કરે છે. જીવનમાં મારે કંઈક બનવું છે, બધાથી જુદું અને કંઈક નવું, બસ કંઈક મોટું કરવું છે. આવા વિચારો અને સપનાઓ સાથે મહેનત અને લગનથી એ લોકો આગળ વધે છે. મિત્રો, આવો મળીએ એવા જ બે ગુજરાતી મિત્રોને જેઓ આજે બ્યુટી જગતમાં એક બ્રાન્ડ એન્ડરીચ બિઝનેસના ફાઉન્ડર પાર્ટનર છે, અને તે છે વિક્રમ ભટ્ટ અને રોહિત ડેડિયા. કેમ છો બેન? બસ મજામાં બેટા. આપ બંનેનું મારી ચેનલ કેરિંગ ફોર કેજી ટુ પીજીમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. બેસો બેટા, બેસો બેસો. દર્શક મિત્રો, આજના મહેમાનોનો પરિચય આપું એ પહેલા અશોક સાહિલજીની લખેલી 4 લાઈનો હું એમના માટે જરૂર કહેવા માંગીશ कि नजर नजर में उतरना कमाल होता है, नजर नजर में उतरना कमाल होता है, नब्ज नब्ज में बिखरना कमाल होता है, बुलंदियों पर पहुंचना कोई कमाल नहीं, बुलंदियों पर ठहरना कमाल होता है, बुलंदियों पर ठहरना कमाल होता है. મિત્રો, આ બંને મહેમાનોનો પરિચય આપવો એ મારા માટે ગર્વ અને ખુશીની વાત છે. કારણ કે આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ માટે આગળ વધવું હોય તો ગુડ લુકિંગ, સ્માર્ટ પર્સનાલિટી અને આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. અને એ બધું જ આપવાનું કામ આ બંને અમારી એસકે સમયા વિનય મંદિરના દોસ્ત વીરુ અને જય આપી રહ્યા છે. તમને એમ થશે કે વીરુ અને જય મેં શા માટે કહ્યું? તો વીરુ અને જય એટલા માટે કે આ બંને દોસ્ત ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી એટલે કે સ્કૂલ પછી કોલેજ અને આજ સુધી બિઝનેસમાં પણ સાથે રહ્યા છે. એટલે કે લગભગ 45 વર્ષથી આ લોકોની દોસ્તી અકબંધ રહી છે અને હજી પણ આગળ રહેશે. ગોડ બ્લેસ યુ બેટા. અને હું એમને છેલ્લા 40 વર્ષથી ઓળખું છું. પહેલી વાર મળી ત્યારે સોમૈયાની બેન્ચ પર હાફ પેન્ટમાં મારી સામે બેઠા હતા. જ્યારે આજે એક બ્રાન્ડ બનીને મારી સામે મારી સાથે મારી ચેનલમાં બેઠા છે, એટલે હું આજે ગર્વથી કહીશ કે આ બંને મારા સ્ટુડન્ટ છે, મારા બચ્ચાઓ છે. દરેક ટીચર પોતાના સ્ટુડન્ટને આશીર્વાદ આપે કે બેટા મહેનત કરજો, આગળ વધજો, ખૂબ નામ કમાવજો અને લાઈફમાં કંઈક અચીવ કરજો. પણ આ બંને મિત્રોએ માતા પિતાના અને ગુરુજનોના આશીર્વાદ મહેનત કરીને નામ કમાવ્યું અને આજે એ બંને લાઈફમાં જે કંઈ પણ અચીવ કર્યું છે એના માટે આજે હું એમની સાથે ચર્ચા કરીશ. જોઈને મને સ્કૂલના દિવસો યાદ આવી ગયા. એક સાથે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 10th સ્ટાન્ડર્ડ સુધી બધું જ આમ જાણે આંખની સામે આવી ગયું. ને તમે જે રીતે અમને ભણાવતા હતા અને તમે જે રીતે અમારી સાથે અમારું ધ્યાન રાખતા હતા, બહુ જ મજા આવી ગઈ તમારી સાથે અહીંયા બેસીને. આજે સાચું કહું છું ને રોહિત, વિક્રમ, જ્યારે મેં વિચાર્યું કે હું આ મારા સ્ટુડન્ટ આટલા છે, એક અચીવમેન્ટ કરી ચૂક્યા છે લાઈફમાં, આટલા એક મુકામ પર છે,
તો મારે એમનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ. પણ મને પણ ત્યારે એ સ્કૂલમાં સોમૈયાના ગ્રાઉન્ડમાં દોડતો અને ફર્સ્ટ આવતો રોહિત દેખાતો. બધા સ્પોર્ટ્સમાં તું ફર્સ્ટ જ આવતો હતો. Yes, yes, અને yes. આ વિક્રમ યાદ છે આપણે ટીવીના દૂરદર્શનના કાર્યક્રમ સંતા કુકડીમાં હા, સાથે ગયેલા, સાથે. તો માઇક લઈને આમ ડાયલોગ બોલતો 5મા કે 6ઠા ધોરણમાં. એ મને એ બધું જ સીન મારી પણ નજરની સામે આવી ગયું. એટલે તમારું બચપન ને મારી જવાની મને યાદ આવી. ટીચર એક રિક્વેસ્ટ છે. હા? આપણે આ ઇન્ટરવ્યુ ચાલુ કરીએ એની પહેલા એક રિક્વેસ્ટ છે કે પેપર જરા સહેલું રાખજો. સ્કૂલ જેવા અઘરા ક્વેશ્ચન નહીં કરતા. નહીં જુઓ બેટા, હું છે ને સ્કૂલમાં પણ આઉટ ઓફ ધ સિલેબસ નહોતી જતી ને અહીંયા પણ હું એ જ પૂછીશ કે તમે લોકોએ જીવનની પાઠશાળામાં જે કંઈ પણ શીખ્યા છો ને જે કંઈ પણ અચીવ કર્યું છે, હું એની અંદર જ પ્રશ્ન પૂછીશ. હું આઉટ ઓફ ધ સિલેબસ નહીં જાઉં, એની ખાતરી રાખજો. એટલે હવે મારો પહેલો પ્રશ્ન શરૂ થાય છે કે તમે બંને જણા સ્કૂલ કોલેજ સાથે જ છો, તો તમારી એવી કોઈ સ્કૂલ કે કોલેજની મેમરી છે જે આપણે દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ? ઘણી મેમરીઝ છે. સ્કૂલમાં બાળ મંદિરથી લઈને 10th સ્ટાન્ડર્ડ સુધી ક્લાસમાં ડેડિકેટેડલી ભણવું, પછી રિસેસમાં બહાર જવું, પીટી ક્લાસમાં બહાર જઈને રમવું, થાકીને પાછા આવવું, પડવું, ક્યારેક હોમવર્ક મિસ કરવું, ટીચરની પનિશમેન્ટ ખાવી, ક્લાસમાં ઊભા રહેવું, એવી ઘણી બધી ચીજો જે એઝ અ પર્સન અમને ઇન્ડિવિજ્યુઅલ ડેવલપ કરવામાં ઘણી બધી ચીજો ધ્યાન કામ કર્યું છે. સ્પેશિયલી એક ચીજ મને યાદ આવે છે કે તમે અમને ગણિત શીખવાડતા હતા, Right. મેથ શીખવાડતા હતા. Yes. તો જિંદગીના પછી જે ફ્યુચરના મકામો છે એમાં જે ભણતર સાથે ગણતરની જે ઇમ્પોર્ટન્સ છે અને એ જે ચીજ અમારે વર્કઆઉટ કરવાનું હતું એમાં તમારું ગણિત અમને ઘણું કામ લાગ્યું. વેરી ગુડ. રોહિત, તમને? તો જેવી રીતે વિક્રમે કીધું કે એવી રીતે ઘણી બધી મેમરીઝ છે, ઘણી બધી એવી ચીજો છે કે જેનો અમે કહી શકીએ ને ઘણી ન પણ કહી શકીએ, કારણ કે અમે મસ્તી પણ બહુ કરી છે સ્કૂલમાં. તો એને જેમ રહેવું છે એને ત્યાં જ રહેવા દો. ભણવામાંથી મેં શીખ્યું શું કે કોઈ પણ ચીજને કોઈને હેલ્પફુલ કેવી રીતે થવું, રિલેશનશિપ કેવી રીતે કોઈની સાથે સારા રાખવા અને એને હંમેશા ડેવલપ કરવા. એ જે તમારી પાસે જે તમે જે અમને આડકતરી રીતે શીખવાડ્યું એ મગજમાં પહેલેથી ત્યારથી જ ઘૂસી ગયું. અને એક નાનપણની એક આપણા બધાની એક પર્સનાલિટી હોય, આપણા બધાની એક શું કહેવાય જિંદગી જીવવાની એક સ્પિરિટ હોય, જેમાં તમે દરેક ચીજને જેમ થતી જાય એમ જ આગળ વધતા જાઓ. તમારે કોઈ ચીજનું ટેન્શન ન હોય, તમારે કોઈ ચીજનું બર્ડન ન હોય, તમે એકદમ નિર્મળ ભાવે, તમે એકદમ જ સ્વાભાવિક રીતે તમે કોઈ બી સિચ્યુએશન કે કોઈ બી તમારી પરિસ્થિતિ હોય એને તમે મેનેજ કરો. આઈ થિંક આ બધા જે લેસન છે લાઈફના એ અમે લોકો બહુ સારી રીતે Perfect. ભણ્યા. બહુ સારી વાત કરી. કારણ કે તમે જે વાત કરી એ આ ઉંમર સુધી તમે જે અનુભવથી લાઈફમાં રહ્યા છો એ દેખાય છે કે તમારો અત્યારે અનુભવ બોલી રહ્યો છે. અમે લોકોએ તો કીધું કે કરો, પણ તમે અત્યારે કરીને જે પ્રેક્ટિકલી લાઈફ જીવી રહ્યા છો એ બહુ જ સારી વાત ગણાય. વિક્રમ, રોહિત, જેમ તમને તમારી સ્કૂલની કંઈક મેમરીઝ શેર કરી એવી રીતે તમારા મિત્રો પણ કંઈક શેર કરવા માંગે છે. Okay. જો વિક્રમ અને રોહિત મારા બાળપણના મિત્રો. અમે બાળ મંદિરથી જ સાથે છીએ. સ્કૂલમાં અમે ભણતા, રમતા, ઝઘડતા. અમારી વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન પણ હતી. રિસેસમાં અમે ચાર ખૂણા, લંગડી, કલર, રાજા રાણીના સાધન પર એમ ઘણું બધું રમતા હતા. રોહિત બધી ગેમ્સમાં કાફી ચેમ્પિયન હતો. ફિઝિકલ એક્ટિવિટીઝમાં એ હંમેશા આગળ રહેતો હતો. વિક્રમ અને હું સાથે ઘણા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પાર્ટ લેતા હતા. એમાં મેં ને વિક્રમે એક લીડિંગ રોલમાં ડ્રામામાં પાર્ટ લીધો હતો. જે ડ્રામા ત્યારે ટીવીમાં સંતા કુકડી કરીને એક પ્રોગ્રામ આવતો હતો, એમાં પ્રદર્શિત થયું હતું. વચ્ચે એવો દસકો પણ આવ્યો હતો કે જ્યારે અમે એકબીજાના ટચમાં નહોતા, પણ અમારી ફ્રેન્ડશિપ બાળપણની એટલી ગાઢ ફ્રેન્ડશિપ છે જેમાં અમે મળીએ ન મળીએ પણ મને ડેફિનેટલી શ્યોર છે કે જ્યારે
મને આ બંનેની જરૂર હશે ત્યારે એ લોકો મારી સાથે જ. રોહિત અને વિક્રમ, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યોર ઓલ અચીવમેન્ટ્સ. હું બહુ ગર્વથી કહું છું મારા સર્કલમાં કે એનરિચના જે ઓનર્સ છે એ મારા લંગોટિયા યાર છે. બેસ્ટ ઓફ લક ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. ઘણી બધી મેમરી રિફ્રેશ કરી નાખી. સો ટચ પાછી એને યાદ કરીને બધી કેટલી સરસ રીતે વ્યક્ત પણ કરી છે. અને આમ એકદમ નોસ્ટાલ્જિક ફીલ થાય છે. હકીકતમાં જે બચપનના દિવસો હોય ને એ આપણે ભૂલી શકતા નથી. મિત્રો અને એ દિવસો બંનેને ભૂલી શકતા નથી. અને સ્પેશિયલી તમે કોલેજની લાઈફ થોડી ભૂલી જશો પણ સ્કૂલની તો જરૂર નહીં ભૂલો. નહીં ભૂલાય, સાચી નહીં વાત છે. ભૂલાય, સાચી વાત છે. વિક્રમ, હંમેશા આપણે જોયું છે કે અત્યારના માહોલમાં કે બધા પેરેન્ટ્સ કે મારો છોકરો અંગ્રેજી મીડિયમમાં ભણે ને તો જ આગળ કંઈક બની શકે. પણ આ વાતને તમે ખોટી ઠરાવી કે મીડિયમ કોઈ પણ હોય, તમે બને તો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો પણ આજે એક બ્રાન્ડ બનીને દુનિયાની સામે છો, તો આ આખી જે કંઈ પણ અચીવમેન્ટ કર્યું અત્યાર સુધી, તો એની ક્રેડિટ તમે કોને આપશો? મારા હિસાબે અમે જે જમાનામાં ભણ્યા, જે 40 વર્ષ પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ, તો ત્યારે એવું ઇંગ્લિશ મીડિયમ કે બીજું કોઈ મીડિયમ જેવું ઇમ્પોર્ટન્સ નહોતું. અમારી આજુબાજુમાં અમારા મિત્રો, અમારા રિલેશનમાં જે બધા મોસ્ટલી અમે વર્નેક્યુલર મીડિયમમાં અને અમારા કેસમાં અમે ગુજરાતીમાં જ ભણ્યા છે. અને એવા તો કેટલા લોકો ગુજરાતીમાં ભણ્યા છે અને એ લોકો બિઝનેસમાં સારું એવું એચીવ કર્યું છે. અમુક મને ખ્યાલ છે અમારા કેટલા મિત્રો સારી પોસ્ટ પર કોર્પોરેટ હાઉસમાં કામ કરી રહ્યા છે. બિકોઝ ત્યારનું માહોલ જ એવું હતું કે નેચરલી આપણે આપણા માતૃભાષામાં શિક્ષણ લેતા હતા. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કમ્યુનિકેશનનું થોડું જરા વધારે ઇમ્પોર્ટન્સ થઈ ગયું અને પછી હવે અમે અમારા બંને છોકરાઓની વાત કરીએ તો એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે અને એ લોકો હવે આગળ વધી રહ્યા છે. પણ એક ચીજ અમે લોકો ક્યારે હંમેશા ટ્રાય કરીએ છીએ કે એ લોકોને એટલીસ્ટ વાંચતા ગુજરાતી આવડવું જોઈએ, બોલતા સારું ગુજરાતી આવડવું જોઈએ. એક પ્રયાસ છે જે અમે લોકો હંમેશા કરીએ છીએ અને અમે ધ્યાન રાખીએ કે એ લોકોને એ ચીજમાં ગુજરાતી અને આપણી માતૃભાષાનું એ લોકોનું મહત્વ રહે. બહુ સરસ. ને ગુજરાતી હોય અને ગુજરાતી ભાષા ન આવડે એ પણ યોગ્ય નથી. અત્યારે જે લેવલ પર છો એની ક્રેડિટ કોને આપશો? આ વાત તો થઈ કે માતૃભાષામાં ભણ્યા એ વખતે, અત્યારે એટલું નથી, ખાલી આપણે ભાષાને શીખવવાનો આગ્રહ રાખીએ છીએ. પણ તમે જે અત્યારે લેવલ પર પહોંચ્યા છે એની ક્રેડિટ જો આપો તો કોને આપો? મારા હિસાબે અમારા ભણતરની, અમારા ગણતરની અને મોર ઇમ્પોર્ટન્ટલી અમારા ગણતરની, આ ત્રણેય ચીજની ક્રેડિટ અમારા જીવનમાં અમારા પેરેન્ટ્સથી લઈને, અમારા ભાઈ બહેનથી લઈને, ઇમ્પોર્ટન્ટ ફેઝ જ્યારે અમે લોકો સ્કૂલમાં હતા, દરેક ટીચરથી લઈને દરેક અમારા ક્લાસમેટ્સ એ લોકોની સાથેના અમારા અનુભવો, પછી કોલેજમાં ગયા ત્યાંના પ્રોફેસરના, અમારા ફ્રેન્ડ્સના, બિઝનેસમાં એન્ટર થયા તો જેની સાથે મેં ડીલ કરી એ લોકોના બધાના અનુભવ અને એ લોકોના બધાની સાથેના અમારા ઇન્ટરેક્શન્સ, એ દરેક ચીજે અમને ધીરે ધીરે ઘણી બધી જો શીખવાડી છે અને દરેક ચીજમાં અમે લોકો એને ઇમ્પ્રૂવ થતા ગયા છીએ. ઘણી ભૂલો થઈ છે જીવનમાં અને એ ભૂલોને એટલીસ્ટ એઝ અ લર્નિંગ લઈએ અને એમાં કંઈક જે બી સુધારા વધારા કરવાના છે તો એ ચીજ કરવામાં આપણે સમજો પ્રોએક્ટિવ રહીએ તો એ ચીજમાં અમે આપણને એનો ફાયદો થાય જ થાય. સો આઈ વુડ સે આ બધા જ લોકોએ કંઈ ને કંઈ ડિફરન્ટ ફેઝમાં અમને માર્ગદર્શન, અમને સપોર્ટ અને અમને સહયોગ આપ્યો છે. આ એકદમ પ્રેક્ટિકલી વાત કરી કે કોઈ પણ વ્યક્તિ આ બધામાં સહયોગથી જ આગળ વધે. Nobody is complete. Exactly, right. આમાં ખાલી એક જ ચીજ એડ કરીશું કે અમને આખી લાઈફમાં લોકો પણ એવા જ મળ્યા. હા, એટલે આપણે actually બહુ lucky બહુ lucky છીએ. કારણ કે We are blessed. અમે બધા માનીએ છીએ ને આપણે માનવું પણ જોઈએ કે આપણે જેવા હોઈએ એવા જ લોકોને આપણે એટ્રેક્ટ પણ કર્યા. Right. તો એટલે શું થયું કે ચલો જે તમે સંસ્કાર અમારા માતા પિતાએ કે અમારા જે પણ ફેમિલી વાળાએ અમને સંસ્કાર આપ્યા અને તમે જે આપ્યા એને અમે આગળ વધાર્યા તો અમને લોકો પણ એવા જ મળ્યા અને એનાથી અમે આ બધું શીખીને અહીંયા સુધી પહોંચ્યા. આજે લેડીઝ અને જેન્ટ્સ બંને આ બ્યુટી બિઝનેસમાં છે, પણ આજથી 25-30 વર્ષ પહેલા જ્યારે તમે શરૂ કર્યું તો તમે આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા? ટુ બી ઓનેસ્ટ ટીચર, અમે એનરિચ 1997માં શરૂ કર્યું અને એની પાછળનું જે કારણ હતું
એ સિર્ફ એક ફ્રેન્ડને હેલ્પ કરવાનું હતું. અમે કોઈ રિસર્ચ, કોઈ બિઝનેસ એનાલિસિસ કે કોઈ PNL એનાલિસિસ એવું કંઈ નહોતું કર્યું. સિર્ફ એક ફ્રેન્ડને હેલ્પ કરવા માટે આ ચીજ અમે શરૂ કરી હતી. અને પછી તમે એમાં જોઈન્ટ થઈ ગયા. કરેક્ટ. ધીરે ધીરે બિઝનેસ વધતો ગયો, ધીરે ધીરે અમે બી બિઝનેસને સમજતા ગયા અને એ ચીજ આગળ વધતી ગઈ અને અમે એમાં વધારે ને વધારે ઇન્વોલ્વ કરતા થયા ગયા. બરાબર. એટલે એક વર્ડમાં અગર કહીએ ને તો એક્સિડેન્ટલ એન્ટરપ્રિનર થઈ ગયા. અચ્છા અચ્છા. એવું પણ ધાર્યું ખબર નહોતું, હતી? એવું ક્યારે વિચાર્યું નહોતું, હા. પણ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી થઈ, એમાં જેવા પડ્યા એવા થોડા આગળ વધ્યા ધીરે Good, ધીરે. good. માં રોહિત, 2020 માં જ્યારે કોરોના જેવી મહામારી આવી એ વખતે તો આખી દુનિયા લોક થઈ ગઈ હતી. તો એ વખતે બિઝનેસ અને તમારા એમ્પ્લોય આ બંનેને તમે કેવી રીતે સાચવ્યા? સાચું કહું તો બહુ ડિફિકલ્ટ ટાઈમ હતો ત્યારે, પણ જેવી રીતે અમે શીખ્યા છીએ કે કોઈ પણ ડિફિકલ્ટ ટાઈમ હોય ત્યારે અમે એને પ્રોબ્લેમ નથી કહેતા, અમે એને સિચ્યુએશન કહીએ છીએ. Challenge કહીએ છીએ. ચેલેન્જ ચેલેન્જ, યસ. તો એ ચેલેન્જ અને સિચ્યુએશનને અમારે કેવી રીતે સરપાસ કરવી એ ટાઈમ પર, એ જ અમારા વિચારો ત્યારે ચાલતા હતા. અને ત્યારે અમે લોકોએ જોઈન્ટલી ડિસાઈડ કર્યું કે સૌથી પહેલાં તો જેટલા પણ અમારી સાથે લોકો જોડાયેલા છે, જેણે આ એનરિચ મોટું કરવામાં જેણે બેઝ આપ્યો છે, એ બધા અમારી સાથે જ રહેશે અને અમે એ લોકોને સાથે જ રાખ્યા. અમારી જ્યાં સુધી આ મહામારી પતી નહીં ત્યાં સુધી બધા અમારી સાથે હતા. 162 દિવસ સુધી એવરી ડે રાતના 8 વાગે 90 સેકન્ડનો એક વિડીયો અમે રિલીઝ કરતા હતા, જેમાં અમે એમને ઇન્ફોર્મેશન આપતા હતા, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, કે આજે શું થઈ રહ્યું છે, આજે દેશ ક્યાં જઈ રહ્યો છે, લોકડાઉન ક્યાં જઈ રહ્યું છે, બિઝનેસમાં આપણે હવે શું કરી શકીએ છીએ. અમે એ લોકો માટે ઘણા સેમિનાર એટેન્ડ કરાવ્યા એમને. અમારા જે ઇન્ડસ્ટ્રીના બીજા સારા સારા પ્લેયર હતા, જે ટેકનિકલવાળા હતા, એ લોકોને ટેકનિકલ નોલેજ અપાવડાવ્યું. એવી ઘણી બધી એક્ટિવિટી અમે ચાલુ કરીને એ લોકોને એન્ગેજ રાખ્યા. ઇનફેક્ટ એ લોકોએ પણ જેટલા પણ આપણા સ્ટાઇલિસ્ટ હતા, બ્યુટી થેરેપિસ્ટ હતા, એ લોકો બધાએ વિડીયો કોલ કરી અને બધા ક્લાયન્ટને કીધું કે તમે આ ટાઈમ ફિક્સ કરો અને આ ટાઈમ પર અમે તમને સજેશન આપીશું કે તમે ઘરે બેસીને શું કરી શકો છો, તમારી સ્કિન હેરનું તમે કેવી રીતે ધ્યાન રાખી શકો છો. એ ચીજ અમે કરી. મોર દેન 90,000 ક્લાયન્ટને એ લોકોએ કોલ કર્યા અમારા બધા એમ્પ્લોયી મળીને, વિચ ઇઝ અ વેરી ગુડ અચીવમેન્ટ ફોર ધેમ ઓલ્સો. સો એ લોકોને પણ ક્યારેય એમ ના લાગ્યું કે અમે ઘરે બેઠા છીએ તો અમે ફ્રી બેઠા છીએ કે અમે એનો કાંઈ કરતા નથી. આવી બધી સિચ્યુએશનમાં થઈ જઈને ધીરે ધીરે 6 મહિના નીકળી ગયા અને એના પછી જ્યારે પાછું ચાલુ થયું, એ પણ બહુ જ શોર્ટ પીરિયડ માટે ચાલુ થયું હતું, બિકોઝ અમારો ટચનો બિઝનેસ હતો એટલા માટે. પણ એક એક કરીને અમે બધી જ ચેલેન્જીસને આવી રીતે સરપાસ કરી. ગુડ. જસ્ટ ટુ એડ, આ એવો ટાઈમ હતો જ્યારે એવું તો કંઈ હતું નહીં જે સિર્ફ અમારી સાથે થતું હતું ને બીજા બધાને, આખું વર્લ્ડ, આખું યુનિવર્સ, આખું જગત આમાં સપડાઈ ગયેલું હતું, રાઈટ? તો અમારો એક ઇમ્પોર્ટન્ટ થોટ એ હતો કે આ સિચ્યુએશનમાં અમારી સાથે અમારા જે ટીમ મેમ્બર્સ છે એ લોકોને એક સેન્સ ઓફ સિક્યોરિટી અને સેફટી આપવી બહુ જરૂરી છે. અને એ જ કારણને લીધે જે રોહિતે એક્સપ્લેન કર્યું કે બસ એ લોકોને કેવી રીતે એન્ગેજ રાખવા, એ લોકોને કેવી રીતે મોટિવેટેડ રાખવા, એ લોકો સાથે કેવી રીતે ટચમાં રહેવું, એ લોકોને શું કહેવું કે અમે અગર સમજો તમે તમારા ગામમાં છો, તમે તમારા રિમોટ પ્લેસ પર છો, તમે તમારા ઘરે છો, અમે બી અમારા ઘરે છે, આપણે ઓફિસમાં મળતા નથી, આપણું સલૂન બંધ છે, પણ એ દરમિયાન કઈ ચીજોમાં આપણે વધારે ફોકસ કરીને કેટલું હજી શીખી શકીએ અને આ ચેન્જ એન્વાયરમેન્ટને આપણે કેટલું ફાસ્ટ એડોપ્ટ કરી શકીએ, એ જ અમારો પ્રયત્ન રહ્યો. અને થેન્કફુલી અમે આ ચીજને બહુ સારી રીતે સક્સેસ કરી શક્યા, અમે સર્વાઈવ બી કરી શક્યા, અમે પછી સ્ટેબલ થયા અને પછી સ્કેલ કરવાનું બી અમે શરૂ કર્યું. અને આઈ રિમેમ્બર કે આપણે જે ફર્સ્ટ ટાઈમ જ્યારે સલૂન ચાલુ થયા ત્યારે અમારા 97% અમારા ટીમ મેમ્બર્સ ફ્લોર પર હાજર હતા, કારણ કે એ લોકોને કોન્ફિડન્સ હતો કે હવે અમે લોકો કામ કરવા માટે રેડી છીએ, અમારી સાથે કંઈ બી આગળ પાછળ થાય તો એનરિચ એઝ એન ઓર્ગેનાઇઝેશન અને ટીમ અમને હંમેશા અમારું ધ્યાન રાખશે. અને તમારી આ વાત માટેના પ્રતિભાવ આપણે જોઈએ. 2020 में कोविड आया था, वो टाइम पे भी विक्रम सर, रोहित सर ने हमें बहुत सारा सपोर्ट किया था. हमें नहीं, पूरी टीम को सपोर्ट किया था. मतलब कोई कंपनी जॉब नहीं दे रही थी, जॉब ले रहे थे जहाँ पे हमारी कंपनी लोगों को हायर कर रही थी, प्लस सैलरी दे रही थी. हम घर पे बैठे थे फिर भी हमें सैलरी आ रही थी, हर एक चीज़ के लिए सपोर्ट मिल रहा था. मोटिवेट के लिए एवरी डे हमें वीडियो आता था रात को 8 बजे कि हम मोटिवेट कैसे हो. तो यही सब है एनरिच के बारे में. और एनरिच का मतलब कोई मुकाबला नहीं कर सकता. एनरिच इज ऑफ द बेस्ट ऑफ बेस्ट. એટલે કેટલું અહોભાવ છે તમારા માટે એમને? ઇનફેક્ટ હું એમ કહીશ કે
કિરણ, પ્રિયંકા અને અમારા બધા જ ટીમ મેમ્બરના એ લોકોની સ્ટ્રેન્થ, એ લોકોના સપોર્ટને લીધે મેં આ સિચ્યુએશનને સારી રીતે મેનેજ કરી કરી શક્યા. શક્યા. તો આની ખરેખર ક્રેડિટ એ બધાને અને અમને બધાને જાય છે. બરાબર છે. કારણ કે આ ટાઈમ એવો હતો ને જ્યારે એવું નથી ખાલી અમે જ એમને સંભાળ્યા છે, ક્યાંક એમણે પણ અમને સંભાળ્યા છે. નહીં, પરસ્પર છે. Correct, પરસ્પર correct. છે. આજે એનરીચ બિઝનેસ એક બ્રાન્ડ છે, તો એનું રહસ્ય શું? સો અગર અમે અમારા બિઝનેસને એક્સપ્લેન કરીએ કે અમારો બિઝનેસ જે છે એ ટચનો બિઝનેસ છે. બહુ ઓછા બિઝનેસીસ હોય છે જે રીતે એક ડૉક્ટર હોય કે એક હેર ડ્રેસર હોય કે એક બ્યુટી થેરાપિસ્ટ હોય, એ જ તમારા ક્લોઝ પ્રોક્સિમિટીમાં થાય. તો આ બિઝનેસમાં જે અમારા ટીમ મેમ્બર્સ છે એ લોકોનું મોટિવેશન, એ લોકોની પોઝિટિવિટી, એ લોકોની એનર્જી બહુ જરૂરી છે. તો અગર હું એક વાક્યમાં આનો જવાબ આપી શકું તો વી ઓલવેઝ સે યુ બિલ્ડ પીપલ એન્ડ પીપલ વિલ બિલ્ડ ધ બિઝનેસ. જો તમે તમારા ટીમ મેમ્બર્સનું, તમારા લોકોનું ધ્યાન રાખશો, તમે એ લોકોને ગ્રોથ કરશો તો એ આપોઆપ તમારા બિઝનેસને ગ્રોથ કરવામાં આગળ આવશે. સાચી વાત છે. જેવી રીતે કે જનરલી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ હોય તો એ ત્રિકોણમાં હોય કે ઉપર બેઠું હોય પછી નીચે નીચે કરીને, પણ અમારો કંપનીનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ આખો ઉલટો છે. આમથી આમ છે. એટલે બધા જ ટેકનિશિયનો જેટલા પણ નીચે જે ગ્રાઉન્ડ પર કામ કરે છે એ લોકો ટોપ પર છે અને પછી એ બધાને લીધે અમે લોકો નીચે આવીએ છીએ. એવો અમારો થોટ પ્રોસેસ છે. એટલે આ બિઝનેસમાં પીપલ કેર અને બીજી ચીજ કે લાસ્ટ માઇલ એક્ઝિક્યુશન જે છે, આજે હું અને રોહિત અહીંયા ઓફિસમાં બેસીને વાત કરીએ છીએ, એના કરતાં ઇમ્પોર્ટન્ટ તમે એઝ અ ક્લાયન્ટ જ્યારે સલોન જાઓ છો અને તમે કેવી રીતે એને એક્સપિરિયન્સ કરો છો અને તમે એ ચીજને પોઝિટિવ ઓબ્ઝર્વ કરો છો, એ અમારી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે લાસ્ટ માઇલ એક્ઝિક્યુશન પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. જરૂરી છે. આ એનરીચના ગ્રોથ માટે તમારા ટીમ મેમ્બર શું કહે છે, આપણે એ પણ જાણીએ. જોઈએ. नमस्ते, मेरा नाम है किरण खोसला. मैं एनरिच के साथ लास्ट 18 ईयर्स से हूँ. एनरिच मेरी एक फैमिली है जो मुझे बहुत प्राउड है एनरिच के ऊपर. एनरिच के बारे में मैं क्या बताऊँ आपको. विक्रम सर और रोहित सर मेरे बहुत ही अच्छे बॉसेस रहे हैं जो हमें फैमिली की तरह ट्रीट करते हैं. हमारी प्रॉब्लम्स वगैरह में जो भी है, फाइनेंशियली हो, इमोशनली हो, हमें बहुत सपोर्ट करते हैं. एनरिच में जब क्लाइंट्स आते हैं हम उन्हें बहुत ही प्यार से वेलकम करते हैं. क्लाइंट के नीड्स के बारे में जानते हैं, उन्हें क्या कंसर्न्स हैं उनके बारे हम जानते हैं. देन क्लाइंट के नीड्स को जानते हुए हम उन्हें सर्विस प्रोवाइड करते हैं, ना कि उन्हें सेल करते हैं. हम उन्हें एजुकेट करते हैं सर्विस के बारे में कि ये सर्विस से आपको क्या बेनिफिट्स होंगे. मुझे आपसे ये भी शेयर करना है कि विक्रम सर ने 2019 में जुलाई मंथ में हमें इंटरनेशनल ट्रिप प्रोवाइड की थी बिकॉज मेरे 10 इयर्स कंप्लीट हो गए थे. दैट वाज अ वेरी एक्साइटिंग फॉर मी कि मुझे बहुत अच्छा लगा कि सर ने हमें ट्रिप स्पॉन्सर किया था कि जो मैं सोच भी नहीं सकती थी अपनी पूरी लाइफ में, पर फर्स्ट टाइम विक्रम सर ने हमें बाहर भेज के वो खुशी भी दी. उसके लिए थैंक्स फॉर विक्रम सर, रोहित सर एंड ऑल माय प्लैनेट एनरिच टीम. नमस्ते, मेरा नाम प्रियंका दीपक सुगंध है. तो मैं एनरिच में 2008 से हूँ. मेरा एक ड्रीम था एनरिच में जॉइंट होना, जॉब करना, तो मैंने वो अचीव किया. मुझे बहुत पसंद है एनरिच में काम करना बिकॉज हमारे जो विक्रम सर, रोहित सर है, वो बहुत हमें अप्रिशिएट करते हैं. हर एक चीज़ में हम कुछ भी नया करते हैं तो हमें अप्रिशिएट करते हैं. तो इसलिए हम इतने सालों से एनरिच के साथ मैं जुड़ी हूँ और मैं चाहती हूँ कि जिसका भी ड्रीम हो ना वो एनरिच ज्वाइन करे और सब लोग आगे बढ़े. तो उस हिसाब से हम लोग काफ़ी सारी ट्रेनिंग्स मिलती है. विक्रम सर, रोहित सर ने मुझे रेकमेंड किया था लॉरियल प्रोफेशनल को कि मुझे अच्छी और ट्रेनिंग मिलनी चाहिए, जिसके लिए मुझे 10 डेज़ के पैकेज में उन्होंने भेजा हुआ था. तो मैंने बहुत इंजॉय किया वहाँ की ट्रेनिंग और मैं बहुत खुश हो गई थी कि मतलब हमारे बॉसेस इतना बहुत कुछ कर सकते हैं. फिर उसके बाद मैं आई इंडिया में. तो इंडिया में आई तो मुझे इमिडिएटली पता चला कि 10 साल जिन्होंने काम किया है एनरिच में अगेन यूरोप ये भेज रहे हैं ट्रिप के लिए हमारे. तो मैं तो पूछो ही मत, मैं इतनी वाह हो गई थी, बहुत खुश हो गई थी बिकॉज इतनी बड़ी मतलब बहुत बड़ी बात है हमारे लिए.
હવે આમાં શું કેવું Actually કંઈ આપણી પાસે reaction. આમ અમે થોડા ભાવુક થઈ ગયા સાંભળીને. અને આઈ હોપ કે અમે આ લેવલનું અમે લોકો આ ચીજ એક્સપેક્ટેશન કન્ટિન્યુ કરી શકીએ ઇન ફ્યુચર. તમે બ્યુટી બિઝનેસમાં આવ્યા તો ક્યારેક કંઈક રિગ્રેટ કે એવું કંઈક ફીલ થયું અત્યાર સુધીમાં? હવે આમાં કેવું છે કે તમે જ્યારે પણ કંઈ કરો અને પછી એને 2 વર્ષ પછી જુઓ ને તો એમ લાગે કે ત્યારે આમ કર્યું હોત ને તો વધારે બેટર હોત. તો એવું ફિલિંગ તો હંમેશા હોય જ છે, પણ અમે એમ સમજીએ છીએ કે શાયદ એ ટાઈમે જે કર્યું એ રાઈટ હતું. આજે કદાચ એ લાગે છે કે થોડું એને અલગ રીતે કર્યું હોત તો વધારે બેટર હોત. પણ હા, થોડુંક લાગે ક્યારેક કે થોડુંક ક્યાંક સ્લો થઈ ગયા, કોઈ ડિસિઝન્સ લેવામાં ક્યાંક મોડા પડ્યા. જેવી રીતે આપણે કહીએ છીએ ને, આ વિક્રમનો ડાયલોગ છે કે લેટ ડિસિઝન ઇઝ નો ડિસિઝન Or a wrong decision. રોંગ ડિસિઝન. તો શું થઈ જાય કે તમે ડિસિઝન લેવામાં પણ રોંગ થઈ જાઓ કે લેટ થઈ જાઓ ને તો પણ પછી એનો કાંઈ એટલું બધું મહત્વ રહેતું નથી. તો એવા નાના નાના રિગ્રેટો હશે, પણ એવું કોઈ મોટું રિગ્રેટ નથી કે જેને લીધે અમે કોઈ આમ એને એમ જણાવી શકીએ કે આ ચીજને લીધે અમે ઘણા પાછળ રહી ગયા, કે આ ચીજને અમે જલ્દી કરી હોત કે થોડીક ટાઈમ પર કરી હોત તો અમે લોકો વ્યવસ્થિત. એમ લાગે છે કે થોડું બધું જે પણ છે એડિક્વેટ છે. નહીં, આમ પણ દર 6 મહિને નવો મોબાઈલ આવે છે તો ના, આપણે મારા હિસાબે રિગ્રેટ જેવું આ બિઝનેસમાં નથી. નથી. એનું કારણ છે કે અમે મિત્ર હતા, અમે પાર્ટનર થયા, અમે ફાઉન્ડર કો ફાઉન્ડર થયા, અત્યારે ઇન્વેસ્ટર થયા. તો રિલેટિવ્સે કામ કર્યું છે, અમારા યાર અમારા ફ્રેન્ડ્સે કામ કરે છે, ટીમ મેમ્બર્સ છે. તો બધા પોઝિટિવ આઉટકમથી જ બધા મોટિવેટેડ છે. એટલે આઈ વુડ સે બિઝનેસમાં કે પર્સનલ લાઈફમાં કોઈ રિગ્રેટ નથી. હા, જરૂર કોઈ લર્નિંગ હોઈ શકે, અને એ લર્નિંગ કેવી હોય કે આપણે આ ચીજ આજે નક્કી કરી તો એ સિચ્યુએશન પ્રમાણે કરી, અને એ સિચ્યુએશન સમજો ઓવર પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ થતી હોય તો આપણે લાગે ને આમાં હવે આપણે કંઈક કરેક્શનની જરૂર છે. તો એ કરેક્શન માટે કોઈ હેઝિટેશન ન રાખવું, એમાંથી કંઈક શીખવું અને પછી એ ચીજને ચેન્જ કરવું અને આગળ વધવું, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો જે બી ભૂલો થઈ છે એક લર્નિંગ તરીકે છે, પણ સડનલી એવું કોઈ રિગ્રેટ નથી આ બિઝનેસમાં રહેવાનો કે લાસ્ટ 40 વર્ષમાં મને તો કોઈ યાદ નથી આવ્યું કે યાર આપણે અફસોસ કર્યો હોય કે બોસ યાર આ ચીજ આમ નથી થવી જોઈતી, આ ચીજ આમ કરવી જોઈતી હતી. બરાબર છે. એટલે તમે દરેક સિચ્યુએશનથી કંઈક ને કંઈક પોઝિટિવ શીખવા મળે જ છે, શીખવા મળે જ છે. એટલે આમ શીખ્યા પૂછું તો તમે આ આખા બિઝનેસમાં શું શીખ્યા? લર્નિંગ શું? હમણાં તે લર્નિંગની વાત કરી. ઘણી બધી. અચ્છા. જે તે ફર્સ્ટ પીપલ અને સિચ્યુએશનને સંભાળવા બહુ જરૂરી છે, રાઈટ? તમે જેટલી એમની કેર કરશો એટલું તમને વધારે સમજી શકશો. સેકન્ડ, દરેક વ્યક્તિને રિસ્પેક્ટ આપવી. કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન, ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ શકે છે, પણ એ ચીજને એકબીજાની રિસ્પેક્ટ રહીને કેવી રીતે સોલ્વ કરવી બહુ જરૂરી છે, રાઈટ? ક્યારે બી નાની ચીજોમાં કોઈને ધ્યાન દોરવું અને ઠપકો આપવો ઓકે છે, પણ મોટી ચીજમાં જ્યારે કોઈ બી તમારા ટીમ મેમ્બર્સને, તમારા ફેમિલી મેમ્બર્સને કોઈને ઓટોમેટિકલી લોકોને રિયલાઇઝ થયું છે એ ચીજમાં પછી એને હજી વધારે દબાણ આપવું સારું નથી. એ આપોઆપ સમજે છે એ ચીજમાં એને સપોર્ટ જોઈએ છે. તો કોઈને બી કોઈ મિસ્ટેકમાં કે કોઈ એવી કઈ સિચ્યુએશન હોય કે જેમાં જેને સપોર્ટની જરૂર છે એ સપોર્ટ આપવો બહુ જરૂરી છે. હરેક બિઝનેસમાં ઓનેસ્ટ રહેવું જરૂરી છે, ઓપનનેસ રાખવી બહુ જરૂરી છે, કમ્યુનિકેશન રાખવું બહુ જરૂરી છે. સ્પેશિયલી જ્યારે બિઝનેસ ઓલ અબાઉટ વેવ ને, આમ હાઈમાં જાઓ તમે લોમાં આવો, ત્યારે એ સિચ્યુએશનોમાં થોડા ઓવર કમ્યુનિકેટિવ થવું બી જરૂરી છે, અને એન્શ્યોર કરવું જરૂરી છે કે આપણે જે બી આપણો ઇન્ટેન્ટ છે, આપણું જે પર્પસ છે, આપણે એને સારી રીતે એક્સપ્રેસ કરી શકીએ છીએ, સાચી રીતે એક્સપ્રેસ કરી શકીએ છીએ. તો એ ચીજ તમારા હંમેશા તમને આગળ લઈ જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ઓલવેઝ સ્ટીક ટુ ધ ટ્રુથ. જ્યારે તમે સાચું બોલો છો, સાચું કરો છો તો તમને કંઈ યાદ રાખવાની જરૂર નથી હોતી. આઈ થિંક આ બધા લર્નિંગ્સ છે આપણા આટલા વર્ષોના. અને અમારામાં એક બે ચીજ એડ કરીશ આમાં, કે આ કરતા અમારામાં ક્યારેક બધાને ગુસ્સો હોય, તમને પણ આવે, અમને પણ આવે, પણ અમે છે ને ધીરે ધીરે એ ચીજને સમજ્યા ને અમે ક્ષમતા ભાવ આવ્યો અમારામાં. અમે ન્યુટ્રાલિટી આવી ગઈ અમારામાં, કે અમે બહુ વધારે ગુસ્સો પણ નથી કરતા અને બહુ વધારે ખુશ પણ નથી થતા. તો અમારે જે ક્ષમતા ભાવની જે ભાવના આવી અમારામાં, એ અમારી પણ એક લર્નિંગ કહેવાય. જે રીતે આમાં હજી એક ચીજ એડ કરું કે અમારા મતભેદ થાય પણ મતભેદ ક્યારે ન થવાનો જોઈએ. જે પણ ચીજની ડિસ્કશન હોય, કાંઈ હોય તો એ મીટિંગ રૂમમાં થાય અને એને મતભેદ થાય છે, પણ બહાર જઈને કોઈ મતભેદ. પણ હકીકતમાં મતભેદ થવા પણ જોઈએ. હું એમ માનું છું કે બે બુદ્ધિજીવી હોય એની વચ્ચે અલગ અલગ વિચાર હોય, પણ પછી
એ વિચાર સુધી જ રહેવું જોઈએ, મન સુધી ન જાય. આ તમારી વાત સાચી છે. રોહિત, એવી કોઈ વાત ખરી કે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ આ બંનેથી પણ કંઈક વિશેષ છે, તો એવી કઈ બાબત છે? હું કહું મારા માટે તો એ જે રિલેશનશિપ, Yes. જે આ બિઝનેસમાં આવીને જે રિલેશનશિપ જાળવવા પડે, જેવી રીતે વિક્રમે એક્સપ્લેન કર્યું બહુ સારી રીતે કે પીપલ સાથે જે આપણા લોકો જે કામ કરે છે, અગર દે હેવ અ ગુડ ડે વી હેવ અ ગુડ ડે, એવી રીતે એમની સાથે પછી જે આપણા લેન્ડલોર્ડ જેની અમે જગ્યામાં અમે લોકો બેઠા છે, જ્યાંથી કામ કરીએ છીએ, એ લોકો સાથેના રિલેશનશિપ, એના પછી અમારે જે પ્રોડક્ટ વેન્ડર્સ છે એ લોકો સાથેના બિઝનેસ એસોસિએટ્સ, એન્ડ ડેફિનેટલી અમારા કસ્ટમર્સ, એ લોકો સાથેના અમારા જે રિલેશનશિપ છે, ભલે જે ડાયરેક્ટ રિલેશનશિપ નથી પણ જે ઇનડાયરેક્ટ રિલેશનશિપ છે, અમારા લોયલ્ટી પ્રોગ્રામથી, અમારે ઓફર્સથી, અમારા હાઇજીન લેવલથી, અમારા કેટલા સર્વિસ એક્સપિરિયન્સથી, ઓવરઓલ એ લોકોને જે અમે રિલેશનશિપ અમે જાળવી રાખીએ છીએ એ બહુ જ શીખ્યા અમે, અને એ અમને પર્સનલ લાઈફમાં પણ યુઝ થયું. કારણ કે એમ કરવાથી અમારો નેચર જ એવો બની ગયો કે અમારે બધાનું ધ્યાન રાખવાનું છે, તો અમારું ધ્યાન પોતાની મેળે રહી જાય છે. એ આજે સંબંધો નિભાવવા એ બહુ મોટી વાત છે. કન્સિસ્ટન્ટલી. હા, એ જ પણ એમાં લકી હોવું બી બહુ જરૂરી છે. આઈ પર્સનલી ફીલ કે આઈ એમ બ્લેસ્ડ. જ્યારે હું સમજો જોબ બી કરતો હતો કે સાથે બિઝનેસ બી અમે આ શરૂ કર્યો, ત્યારે બી સાથેના જે અમારા કલીગ્સ હતા એ હોય કે અમારા બોસીસ હોય, આટલા વર્ષોમાં જ્યારે બી કામ કર્યું, કે અહીંયા એન્ડ્રિચમાં અમારા ટીમ મેમ્બર્સ હોય, અમારા કલીગ્સ હોય, ઇન પર્સનલ લાઈફ અમારા ફેમિલી છે, બચ્ચાઓ છે, ટીચર છે, ફ્રેન્ડ છે, દે ઓલ હેવ બીન રિયલી હેલ્પફુલ. એ બધા અમારા ખરેખર વેલ વિશર છે, અને મને એમ લાગે છે કે આ લાઈફમાં સૌથી વધારે ચીજ મારી માટે કંઈક સારી થઈ છે તો આઈ એમ બ્લેસ્ડ વિથ ગ્રેટ પીપલ અરાઉન્ડ, અને એ ચીજ બહુ મારા ઘડતરમાં એ ચીજે બહુ મોટો મહત્વનો ફાળો ભજવ્યો છે. નહીં, આમ પણ તમે જુઓ કે આપણે કોઈ પણ બિઝનેસને ન્યાય, નીતિ, ઈમાનદારીથી કરીએ તો ઈશ્વર પણ આપણા સપોર્ટમાં આવે જ છે. તમે હમણાં સંબંધો નિભાવવાની વાત કરી, તો આ સંબંધો નિભાવવા આટલા બિઝી શેડ્યુલમાં ઇઝી નથી, પણ છતાં પણ તમે જે રીતે નિભાવો છો, તો તમારા બાળકો શું કહે છે આપણે એ જોઈએ. I think my dad's the best because he's very loving and caring, and he makes everyone feel special and like gets them what they want. It's not only that he might not express his love that much, but I feel like every day he makes it to a point to express his love, or like remove some time and just say I love you and all of that. And even if he's too busy over the weekend or the week, he removes some time for us and spends that much time. He not only makes us feel special like as family members who give that much love, but he also like shows that much love to our dog Joy, who's very special to him, and he doesn't leave anyone when it comes to showing love or expressing things. So yeah, and I don't think I've ever seen any other dads do that for their kids or their family members, and he's always been there for us, and he's got us what we want, and he's always supported us no matter what. So yeah, he's the best dad. I love you. I'm Gianna Dedia. My father is Rohit Dedia, and he's a businessman, but yet he finds quality time to spend with me and my family. We go out on vacations and have lots of fun. He makes my birthdays really special and he buys me so many gifts. I'm very thankful for that. At home, we watch the cricket matches together as both of us love cricket dearly, and I love my father a lot. મારી માટે મારી દીકરી જ ધ બેસ્ટ થિંગ એવર હેપન્ડ ઇન માય લાઈફ. અને એને જે એક્સપ્રેશન આપ્યું છે એનાથી હવે હું ખલાસ જ થઈ ગયો છું. રોહિત શું કહે છે? જીવા તો એટલે આમ મને યાદ છે જ્યારે જીવા પેટમાં હતી ભાભીના, અને જ્યારે એનું બોર્ન થયું એ દિવસથી લઈને કન્ટિન્યુઅસ 1 મહિના સુધી 30 ડેઝ સુધી એવરી ડે એક ગિફ્ટ પહોંચતી હતી જીવા માટે અને તેજન માટે. અને એકચ્યુઅલી એ 7 વર્ષ સુધી એના એવરી વીક મેં ફેસબુક પર એક એમનો ફોટો જીવાનો મેં મૂક્યો છે એઝ અ મેમરી, રાઈટ? અત્યારે તો હવે મોટી થઈ ગઈ, પણ ક્યારે બી જોઉં ત્યારે એમ એક મેમરી આવે, ઘણી બધી યાદો, ઘણી બધી પોઝિટિવિટી આપણને
નહીં, પણ હું એમ માનું છું કે દુનિયામાં બાપ દીકરીનું જે સંબંધ છે એનાથી વિશેષ કંઈ છે જ નહીં. 100%. અને પિતા ન માને કોઈ પણ વાત માટે પણ દીકરીની વાત જરૂર માનશે, અને દીકરી મનાવશે પણ, એ હકથી મનાવશે. અને એ રિલેશન હું તો એમ માનું છું કે સર્વશ્રેષ્ઠ સંબંધ છે. બરાબર ને? આઈ નો કે તમે ખાલી જીવાનો જ ઇન્ટરવ્યુ લીધો છે, પણ મારા કેસમાં ક્રિશિવ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ, એટલો જ શું કહેવાય મારા લાઈફમાં એને ઘણો શું કહેવાય એનું ઇમ્પોર્ટન્સ એટલું ઘણું રહ્યું છે. એક સમજુ દીકરો છે મારો, અને જલ્દી એવું થાય કે આપણે ક્યારે બી એક્સટર્નલમાં એક્સપ્રેસ કરતા હોય તો જીવા પહેલા આવી જાય, બટ કૃષિ બી કંઈક દિલમાં નહીં, આપણા છે જ બચ્ચા છે. આપણા માટે For તો sure, for શ્રેષ્ઠ sure. હોય જ, પણ જનરલી દીકરીની વાતને આપણે બહુ જલ્દી ટાળી શકતા નથી. પિતા જલ્દી ટાળી શકતો, દીકરાને તું ના કહીશ, દીકરીને નહીં કહીશ. આ તો હકીકત છે. અને એનથી બી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મારી માટે એ છે કે ઠીક છે આટલા વર્ષોમાં કામ કર્યું, બિઝનેસ વધાર્યો, આગળ વધ્યા, જોબ કર્યું, બધું જ કર્યું, પણ એ સિવાય કોઈ બી ચીજ હોય તો એ મારા વાઈફ તેજલ એમણે જ મેનેજ કરી છે. આઈ થિંક એમની સ્ટ્રેન્થ અને એમના સપોર્ટને લીધે જ આજે ઘણું બધી ચીજો અગર અમે કરી શક્યા, કે હું પર્સનલી હું કરી શક્યો, તો એની મોટામાં મોટી ક્રેડિટ એમને જાય છે, કારણ કે એમણે બાકી બધી ચીજોનું ધ્યાન રાખ્યું છે. બીટ ફેમિલી, બીટ ફ્રેન્ડ્સ, બીટ રિલેશનશિપ, એનીથિંગ એન્ડ એવરીથિંગ. એમણે ઘણો એમાં ભોગ આપ્યો છે. નો ડાઉટ અબાઉટ ઇટ, નો ડાઉટ અબાઉટ. નહીં, પણ કહેવાય છે ને કે એક સક્સેસ પુરુષની પાછળ એની પત્નીનો જ હાથ હોય છે, ને એ તમારા બેયના લાઈફમાં એ લોકોએ સાર્થક પણ સૌથી કર્યું છે. important. ને આજે તમે જે જગ્યાએ છો એ એમના કારણે જ છો. હું એમને બી ક્રેડિટ આપીશ. અનડાઉટેબલી. હા. કારણ કે સ્ત્રીઓ છે ને એ પુરુષને હંમેશા આગળ વધતો જોવા માટે Yes, તત્પર yes, હોય. yes, yes. પોતાની પ્રગતિ કરતા એમની પ્રગતિથી એને ખુશી વધારે થાય છે. સાચી વાત ને? જીયાના એક તો સૌથી પહેલા એ 8 મહિને આવેલી છે, એટલે અચ્છા. કેટલી નોટી હશે તમે સમજી શકો હા, છો. હા. પણ જેવી રીતે હું તો બે વાર બ્લેસ્ડ છું, કારણ કે મારી 2 દીકરીઓ છે, જીયાના પણ છે અને દિશા પણ છે. અચ્છા, એ મોટી દિશા છે. મોટી દિશા છે. પણ જેવી રીતે કહીએ ને કે અમે લોકો હંમેશા કહીએ કે હરેક બાબતમાં અમે બ્લેસ્ડ છીએ, એવી રીતે આમાં હું પણ આમાં બે દીકરીઓ સાથે એટલો બ્લેસ્ડ છું, કારણ કે દિશા પછી પણ જે આ પ્રગતિ થઈ એ દિશા 97માં જ આવી અને 97માં એન્ટ્રી આવ્યું. ગુડ, ગુડ. અને જીયાના તો તમને કહું ને એટલે ઇટ ઇઝ માય લાઈફ. એના વગર એને ન જોઈ જે દિવસે એ દિવસે સુવાનું પણ નહીં, એવું છે એમ. તો એટલી આમ વેરી 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 ઇમોશનલ. એટલે દીકરીનો સંબંધ સૌથી ઊંચો છે બાપ માટે. રોહિત, આજે એનરીચ બિઝનેસ એક બ્રાન્ડ છે, તો એનરીચ બિઝનેસની હું કઈ પોઝિશન પર છે એ હું જાણવા માંગીશ. તો હમણાં અમારા 102 કંપનીઓ ઓપરેટેડ સ્ટોર્સ છે અને 7-8 સલોનના હજી પણ કામ ચાલુ છે. અમે લોકો ટોટલ 2000 લોકો છીએ જે સાથે કામ કરીએ છીએ, જેમાં બ્યુટી થેરેપિસ્ટ આવી ગયા, હેર સ્ટાઇલિસ્ટ આવી ગયા, બેક એન્ડ સ્ટાફ આવી ગયા, મેનેજર્સ આવી ગયા, Support સ્ટાફ આવી ગયા. આ બધા મળીને અમે લોકો હમણાં 2000 લોકો છીએ અને અમે હર મહિને 1 લાખથી વધારે લોકોને સર્વ કરીએ છીએ. ગુડ. અને વી હોપ ધેટ અમે આ રીતે જ આપણે આગળ આગળ વધતા રહીશું. અને પ્રોબબ્લી વી આર ધ લાર્જેસ્ટ ચેઇન ઓફ કંપની ઓન એન્ડ ઓપરેટેડ Yes. સલોન ઇન ઇન્ડિયા. બંનેને આજે આટલું સરસ સાંભળીને ખુશ થઈ ગયું મન કે આજે તમે અમારી પાસેથી ગયા પછી કેટલું બધું શીખ્યા છો, સંબંધોને કેમ નિભાવવા. આજે આટલા લોકો તમારા હાથ નીચે નભી રહ્યા છે, એટલે આ બધું જોઈને તમારો આટલો સરસ પ્રોગ્રેસ, તમે જે કંઈ પણ અચીવ કર્યું છે, ખરેખર મને પ્રાઉડ થાય છે. અમે બી તમારા બહુ જ આભારી છીએ. તમે આજે ટાઈમ કાઢીને અમને ફોન કરીને મળ્યા, અમારે ડિસ્કશન કર્યું અને આ ઇન્ટરવ્યૂને અમને મોકો આપ્યો, જો અમે અમારી જે લાઈફની લર્નિંગ હતી અમે તમારી સાથે શેર કરી શક્યા. આ એક અલગ જ પ્રકારનો અનુભવ રહ્યો, કારણ કે જ્યારે ભણતા હતા એ વર્ષોમાં તમને મળ્યા હતા અને સડનલી 40 વર્ષનું એક ટેક લઈને બ્રેક લઈને પછી પાછા તમે મળ્યા, તો ઘણી બધી
મેમરીઝ અમારી રિફ્રેશ થઈ. વન્સ અગેન અ બિગ થેન્ક યુ ટુ યુ કે અમને આ પ્લેટફોર્મ પર તમે ઓપોર્ચ્યુનિટી આપી અને અમને કંઈક અમારી જર્નીને શેર કરવાનો એક મોકો મળ્યો. એની અને આપણે બી ટીચર પાસેથી એક ચીજ હજી શીખવાની કે પેશન, આ ચીજ કરવાનું કેટલું કમિટમેન્ટ છે, એ દરેક ચીજ નાની મોટી ચીજમાં કેટલું ધ્યાન આપે છે, Follow-up. બધી ચીજનું પરફેક્ટ હોવું જોઈએ, એમનું ફોલોઅપ, એમનું પ્લાનિંગ, એમનું પ્રિપરેશન, ઘણું બધું શીખવા મળ્યું ઇવન આ ઇન્ટરવ્યુ દરમિયાન. નહીં, હું એમ માનું છું કે કોઈએ પણ રિટાયર તો થવું જ નહીં. જ્યાં સુધી આપણે વ્યસ્ત રહીશું ત્યાં સુધી સ્વસ્થ અને મસ્ત રહીશું ને હું એ રીતે જ જીવવા માંગુ છું. એક્ટિવિટીઝ લાઈફ. એક્ટિવિટીઝ, યસ. આ બધું સાંભળ્યા પછી હું એમ કહીશ કે આજની પરીક્ષામાં બંનેને 100 માંથી 100. અરે વાહ. ખરેખર મને પ્રાઉડ થાય છે કે હું એવા બે એક બ્રાન્ડના બંને ફાઉન્ડર સાથે બેઠી છું. મને આવી કલ્પના નહોતી કે ભવિષ્યમાં આપણે આ રીતે મળશું 40 વર્ષ પછી પણ. ખરેખર પ્રાઉડ થાય છે અને આ જ રીતે જીવનમાં આગળ વધતા રહો. તમારો બિઝનેસ અત્યારે છે એનાથી હજી વધે એવા મારા આશીર્વાદ તમારી સાથે જ છે. એટલે બસ આ રીતે આગળ વધો અને ભગવાન તમને અત્યાર સુધી જે રીતે સાથ આપી રહ્યો છે આગળ પણ આપશે. થેન્ક યુ સો ગોડ મચ. બ્લેસ. થેન્ક યુ વેરી વેરી મચ. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.